ઉનાળો શરૂ થતાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે। ભાવનગરમાં લીંબુનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે। ઉનાળામાં લીંબુનો માંગ વધતા ભાવમાં વધારો થયો છે। વાતાવરણની વિષમતાને લઈને ઉત્પાદન ઘટ્યું છે, જેને લઈને હવે લીંબુના ભાવમાં પણ વધારો નોંધાયો। સ્વાભાવિક છે કે આ ગરમી શરૂ થઈ છે એટલે ગરમીની અંદર લીંબુની ડિમાન્ડ વધારે રહેતી હોય છે, એટલે માલનું આવકો જો વધે તો ભાવ ઘટવાની શક્યતા ખરી। બાકી જો આવકો ન ઘટે અને માંગ વધારે રહે તો સ્વાભાવિક છે કે બજાર છે એ જળવાઈ રહે। લીંબુના હાલની બજાર જોઈએ તો 100 થી લઈને 130-35 સુધી જોવા મળે છે હોલસેલ ભાવ। રિટેલમાં કેટલો અગાઉ કેટલો હતો? રિટેલમાં અત્યારે ભાવ તમને 200 રૂપિયા સુધી જોવા મળી શકે છે। પહેલા એટલી ખપત નહોતી એટલે ભાવ તમને 60 થી 80 રૂપિયા જોવા મળતો, જે હાલની પરિસ્થિતિ પ્રમાણે 100 થી 130-35 રૂપિયા જોવા મળે। કારણ હોય છે કે અત્યારે ઉનાળાની સિઝન છે, ડિમાન્ડ વધે છે, સામે માલ ઓછો આવે છે અત્યારે પીઠમાં, એના હિસાબે ભાવનો વધારો જોવા મળે। કેવા પ્રકારના લીંબુ લીંબુ અત્યારે કાચા અને પીળા બે પ્રકારના લીંબુ જોવા મળે। ડિમાન્ડ કરી છે? ડિમાન્ડ અત્યારે લોકલ ડિમાન્ડ જ છે વધારે। હજી ભાવ સ્ટેબલ થશે કે ભાવ હજી આનો આ રહેવાની શક્યતા, કેમ કે માલની આવક બહુ ઓછી